સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી। ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે દારૂના નશામાં ધૂત થઈને પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફેટે લીધા। આ ઘટનામાં ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા। જ્યારે રોષે ભરાયેલા લોકોએ ઇન્ફ્લુએન્સરને પકડીને મેથી પાક ચખાડ્યો છે। મોટા વરાછામાં આવેલા દુખિયાના દરબાર પાસે હિરેન પટેલ પોતાની કાર લઈને પૂરપાટ ઝડપે પસાર થયો હતો। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી વધારે હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તા પર જઈ રહેલા 2 બાઇક સવારને જોરદાર ટક્કર મારી। ટક્કર એટલી ભયાનક હતી એક બાઇક તો કારની નીચે ફસાઈને લાંબે સુધી ધસડાઈ હતી। અકસ્માત થતાં આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા। લોકોએ જ્યારે કાર ચાલક હિરેન પટેલને બહાર કાઢ્યો ત્યારે તે નશાની ધૂતમાં હોવાનું જણાવ્યું। ફક્ત એટલું જ નહીં, કારની તપાસ કરતાં અંદરથી દારૂની નાની બોટલ પણ મળી આવી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એક સેલિબ્રિટી દ્વારા આ પ્રકારે નશાની હાલતમાં ગાડી ચલાવતા જોઈ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ તેના દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવી। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ આવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ નામ છે હિરેન હકાભાઈ ગુહા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।